પેલી કેવી એને કઈ નામ કેવાય દાદા? હા એવું આપણને કઈ નામ એવું આવડે નહીં એમાં શું કામ? ભગવાને જિંદગી આપી છે એને માણી લો અને જીવી લો. આ જિંદગી આપી છે માણવા આપી છે, માણી લો. જીવવા આપી છે, જીવી લો. કમાવું જોઈએ, મારી કઈ મનાઈ નથી, એ હોવું જ જોઈએ. પણ થોડું જીવનને એક વળાંક આવે ને, વળાંક આપણે જતા હોઈએ ગાડી લઈ, વળાંક આવે ને ત્યાં ટર્ન મારી જવું જોઈએ. જો ટર્ન મારતા ન આવડે ને તો એક્સિડન્ટ થયા વગર રહે નહીં. એમ અમુક ઉંમર થાય ને એટલે ટર્ન મારી જાવ, ટર્ન મારતા શીખી જાવ, પછી ઉપાડો ઓછો લેવો. સુખદેવજી ભગવાન રાજા પરીક્ષિતને કથા કહે એ પહેલા પરીક્ષિત મહારાજે સુખદેવજી ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ મેં એવું સાંભળ્યું કે ભગવાનને એક મિત્ર હતા, મારે એની કથા સાંભળવી છે. આપણે આ બધી કથા તો મને કહી, પણ મારે ભગવાનને એક મિત્ર હતા અને મિત્ર ભાવે પણ ભક્તિ થઈ શકે. સુદામાએ મિત્ર ભાવે ભજો, રામચરિત માનસમાં સુગ્રીવે મિત્ર ભાવે ભક્તિ કરી, વિભીષણે મિત્ર ભાવે ભક્તિ કરી. એની સાથે મિત્ર બનીને પણ ભક્તિ થઈ શકે. મિત્રના દુખે દુખી, મિત્રના સુખે સુખી. મિત્ર કેવો હોવો જોઈએ એનું દર્શન મારે ને તમારે કરવું હોય તો મારે ને તમારે સુદામા દેવનું ચરિત્ર સાંભળવું પડશે, એને જોવું પડશે. રામચરિત માનસના સુગ્રીવનો પ્રસંગ મારે ને તમારે જોવો પડશે. ભગવાનની સાથે જેવો સુગ્રીવ મિત્રતા બાંધે એટલે ભગવાન એમ કહે કે સુગ્રીવ હવે તારે ડરવાની જરૂર નથી, હવે તો હું છું. મિત્ર તો એવા હોવા જોઈએ, દુખે દુખી અને સુખે સુખી. મિત્રના સુખે સુખી, મિત્રના દુખે દુખી. સુદામા ચરિત્રનો પ્રારંભ સુખદેવજી ભગવાન કહે છે. એક બ્રાહ્મણ છે, સુદામાપુરી, યાને પોરબંદરનો રહેવાસી છે. ગરીબ નથી. આપણે એમ કહે ને બધા કે ગરીબ બ્રાહ્મણ, ગરીબ નથી. એ ગરીબ હોઈ શકે જેની પાસે ગાયત્રી ન હોય. એ માણસ ગરીબ હોઈ શકે જેની પાસે હનુમાન ચાલીસા ન હોય. બાકી આ તો ભગવાનનો પરમ ભક્ત, એ સુદામા ગરીબ ન હોઈ શકે, ગરીબ નથી. ધનવાન છે. કારણ કનૈયાનું ભજન છે સુદામાની પાસે, સામાન્ય નથી, સમદર્શી છે સુદામા. પોતાના બાળકો ભૂખ્યા છે, અન્નનો દાણો છે નહીં, અને જ્યાં જ્યાં ભક્તિ છે ને ત્યાં કષ્ટ છે.
જ્યારે બાપનું શ્રાદ્ધ કરવું હોય અને જુનાગઢમાં મહેતાજી તપેલી લઈને નીકળે. જુનાગઢની બજારમાં મહેતાજીને કોઈ ઘી નથી આવતું. 2-5 સાધુડાઓ આવ્યા હોય અને સધીરાને ત્યાં ઝાડે જો જાય અને જઈને કહે કે મારે આંગણે આજે સાધુડાઓ આવ્યા છે અને સીધું કાંઈ છે નહીં, મારે સાધુડાઓને જમાડવા છે, તમે મને થોડું સીધું આપો. અને ત્યારે સધીરો મનાઈ કરે, જાડેજા એમ ન મળે ઉધારે, તમારો શું ભરોસો, બાવાનો શું ભરોસો. બાવાને છે ને કોઈ ભલે ઓળખે કે ના ઓળખે, પણ બાવાને બાળક જરૂર ઓળખે છે. 2, 5, 6 મહિનાનું બાળક હોય કે 7 મહિનાનું બાળક હોય, રુદન કરતું હોય, પારણામાં સુડાવ્યું હોય ઘોડિયામાં, અને પછી થપલી મારીને એમ કહો સુઈજા નહીં ત્યારે બાવો આવશે, એટલે તુરત જ શાંત થઈ જાય. બાવાને ઓળખે છે. અમારે પૂજ્ય મોરારી બાપુ એમ કહે કે જન્મ અને મૃત્યુ વચ્ચેનું જે બાવાનું જીવન છે ને એ સફળ છે. બાવાનો શું ભરોસો, તમારી પાસે તો ફૂટી કોડી પણ નથી અને હું ઉધાર કેમ તમને દઈ શકું. જાડેજા પાછા આવ્યા, માં તોરલ ગયા અને તોરલ જ્યારે માં તોરલ ગયા ત્યારે સધીરાએ એમ કહ્યું કે તમને સીધું આપું જરૂર, પણ મારી મોલાતે તમારે પધારવું પડે. વિચારો, સાધુડાને જમાડવા માટે આ દેશની જગદંબાએ દેહને ગીરવે મૂકી દીધો. જેની સાથે ભજન છે ને ત્યાં થોડું કષ્ટ છે. આપણે તો થોડું અમથું દુઃખ આવે ત્યાં આપણે ગાણા ગાતા ફરીએ, આમ છે આમ છે આમ છે. થોડો ફારફેર કરવો. સુદામા ગરીબ નથી, અમીર છે. જેની પાસે પ્રભુ ભજન હોય એ ગરીબ ન હોઈ શકે. ગરીબ તો એ માણસ છે કે જેની પાસે મોટર, બંગલા, અતિ સંપત્તિ છે, પણ જેની પાસે ભગવાનનું નામ નથી ને એ માણસ આ દુનિયામાં સૌથી વધુ ગરીબ છે. એની પાસે ભજન છે, ગરીબ નથી. બાળકો ભૂખ્યા, સુદામા તો પ્રભુ ભજન કરે એટલે એની તો એની મસ્તીમાં, પણ માં છે ને, માં ક્યારેય બાળકનું દુઃખ જોઈ નહીં શકે. માનો તિરસ્કાર કદાચ દીકરો કરશે, જુદી કાઢશે, તો પણ માં દેવ દર્શને જશે ના તો માં એટલું જ માગશે કે મારા દીકરાને સુખી કરજે. નાનું બાળક હોય, દીકરો નાનો હોય, 1-2 વર્ષની ઉંમર હોય અને પતિનું મૃત્યુ થયું હોય તો માં એ દીકરાના ઉપર જીવી અને એની જિંદગી પૂરી કરી નાખશે. શું કામ? દીકરાના સુખ માટે માં પોતાના સુખનો ત્યાગ કરી દે. આ માં જોઈ ન શકી, એને દુઃખ થયું કે અરે, સુદામાની પાસે હાથ જોડીને કહ્યું આપણે તો ભૂખ વેઠી લેશું, પણ આ બાળકોનું દુઃખ જોવાતું નથી મહારાજ. આ બાળકો ભૂખ્યા છે. મેં સાંભળ્યું છે કે દ્વારકાનો રાજા તમારો મિત્ર છે,
તમે જાઓ ને એની પાસે થોડું માગી લો ને. સુદામા કહે, અરે ગાંડી, એ મારો મિત્ર છે તો શું થયું? એને બધો ખ્યાલ છે, એની પાસે મગાય નહીં. એ ભજવા જેવો છે, એનું ભજન કરી લેવાય, મગાય નહીં, એને બધો ખ્યાલ છે. અરે નાથ, પણ બાળકો ભૂખ્યા છે. સુદામા કહે કે દેવી, ભલે તમારી વાત હું માન્ય રાખીશ, પણ હું ખાલી હાથે નહીં જાઉં. તો કે મારે કંઈક એના માટે ભેટ લઈ જાવી. અરે નાથ, છોકરાઓ ભૂખ્યા, અન્નનો દાણો નથી, અને તમે એમ કહો કે કંઈક ભેટ લઈ જાવી પડે. ક્યાંથી લાવો? બોલે એક કામ કરો, કનૈયાને તાંદુલ બહુ ભાવે છે, તમે મને તાંદુલ લઈ આવી આપો. 2-5 ઘરે ફરી થોડા તાંદુલ લાવી. પણ હવે કરુણા એ છે કે તાંદુલ આપવા શેમાં? કપડું છે ને, કાણા પડી ગયેલું કપડું 2-5 વડું કરી અને એમાં તાંદુલ આપી, પોટલી વાળી અને કહ્યું, લો નાથ. આનો અર્થ એ થાય કે ભગવાનની પાસે આપણે જવું હોય, એને મળવા જવું હોય તો ખાલી હાથે ન જવાય. આપણે દેવ દર્શને જઈએ, આપણે તીર્થોમાં જઈએ ત્યારે ખાલી હાથે જવું પણ ન જોઈએ, અને ત્યાંથી ખાલી હાથે આવવું પણ ન જોઈએ. કંઈક લઈને જવું પડે અને કંઈક મૂકીને આવવું પડે. આપણે લઈને એ જવાનું છે કે ભગવાનની પાસે આપણે આપણો ભાવ લઈને જવાનું, આપણો પ્રેમ લઈને જવાનું છે. તમે ભાવે ભજી લો ભગવાન જીવન, થોડું રહ્યું કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. ખબર નહીં રહે. ભાવ લઈને જાઓ, ભાવ અર્પણ કરો એને. ભાવનો ભૂખ્યો છે. ભાવ. સુદામા ગયા છે. એક રટણ કૃષ્ણ 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 ભજન કરતા 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 સુમિરન કરતા કરતા દ્વારકાના દેવળે પહોંચ્યા. દ્વારપાળો ચોકી પહેરો કરી રહ્યા છે. આ તો પ્રભુની નગરી, એમાં શું કહેવાનું હોય? દ્વારપાળોને કહ્યું કે ભાઈ, આ દ્વારકા નગરી છે ને? હા. અહીંનો માલિક કૃષ્ણ છે. શું કામ છે? બોલે મારો મિત્ર છે. ત્યારે આ બંને દ્વારપાળો હસવા લાગ્યા, મજાક કરવા લાગ્યા, બંને વાતો કરવા લાગ્યા. જોયું, હવે તો આવા માણસો આવીને એમ કહે છે કે કૃષ્ણ મારો મિત્ર છે, આપણો માલિક અને આનો મિત્ર. ભાઈ, ખોટું નથી બોલતો, અમે બંને સાથે ભણતા હતા. આજે સંપત્તિ મળે ને એટલે માણસ ઘણું બધું ભૂલી જાય, ઘણું બધું ભૂલી જાય. જ્યારે સુખ મળે ને ત્યારે દુઃખના દિવસો યાદ રાખજો, ક્યારેય અભિમાન નહીં આવે. મજાક કરે છે અને ત્યારે સુદામો કહે કે ભાઈ, હું ખોટું નથી બોલતો, મારો મિત્ર. જીવનમાં એક વાત યાદ રાખજો
કે ક્યારેય કોઈ ગરીબની મશ્કરી નહીં કરતા, નહીતર એ માણસ માફ કરી દે છે પણ કાળિયો ઠાકર નહીં માફ કરે. કોઈ ગરીબની મશ્કરી નહીં ક્યારેય કરવી, એની મજાક ન કરવી. તું જા ભાઈ, એને કહે, અને મનાઈ કરશે તો હું જતો રહીશ. દયા આવી, દ્વારપાળ ગયો. ભગવાન સુવર્ણના સિંહાસન ઉપર બેઠા છે, અષ્ટપટ રાણીઓ એની સેવા કરે. અને ત્યારે દ્વારપાળે જઈને કહ્યું, પ્રભુ, હા, દ્વાર પર કોઈ બ્રાહ્મણ ઉભો છે, તમને મળવાની આજ્ઞા માંગે છે, એને આવવા દઉં? ત્યારે ભગવાન એમ કહે કે ભાઈ એનું નામ કઈ પૂછ્યું તમે? કે હા. પછી વર્ણન કરે છે દ્વારપાળ. શરીર સુકાણા એના, રુધિર લુટાણા, એક સાથ આંખણિયું ના તેજ રે એ હરાણા રે સુકાણા આંખણિયું ના તેજ તો રે હરાણા રે સુદામોજી તારી કામા દેવ્યા રે દર્શને માથે નથી મોલિયા ને, પગે નથી પગાર ગાણા તો પડેલો છે કસોટો રે પહેરવાન મળે કાણા તો પડેલો એનો કસોટો રે પહેરવાનો મળે. સુદામા તારી કામા દેવ્યા રે દર્શને વર્ણન કરે છે. પ્રભુ, શરીર હાવ સુકાઈ ગયેલું છે, દેહ દુબળો છે, બરાબર આંખોથી એને દેખાતું નથી. પહેરવેશ તો એનો કેવો છે, ઠેકાણું નથી, પગમાં પગરખાનું ઠેકાણું નથી. આમ વર્ણન કરે છે. ભગવાન કહે છે, તમે એનું નામ પૂછું કઈ? હા, સુદામો નામ છે. સુદામો નામ જે સાંભળ્યું ને ત્યાં તો વનમાળી ઉભો થઈ ગયો. મનમાં વિચાર્યું, નોકર ચાકર ને બોલાવીશ, બજારું વળાવીશ તો મોડું થઈ જશે, કંઈક મારો સુદામો પ્રાણનો ત્યાગ ન કરી દે. ઉપવસ્ત્ર હતું, એને મુઠ અજળતું,
નામ એનું સાંભળીને દોડ્યા વનમાળી હો. નામ એનું સાંભળીને દોડ્યા વનમાળી રે. નામ એનું સાંભળીને દોડ્યા વનમાળી રે. નામ એનું સાંભળીને દોડ્યા વનમાળી રે. ઠીકાણે દાસે ને રે ઠીકાણે દાસે ને તેડી રે અંગેડા ઘસે આઠ પાટલાની હો. અંગડા આઠ પાટલાની રે. વૃક્ષવાણી રે ઉના ઉના પાણી રે. પ્રભુજી પખારે માધવે ગડગડતી દોટ મૂકી અને ઉપ વસ્ત્રથી બજારને વાળી અને જઈને એકદમ સુદામાને ભેટી ગયો, ખંભે બેહાડ્યો. મારા વાલા, દ્વારકા નગરી તો બહુ દૂર છે, તું થાકી ગયો હશે, હવે તારે ચાલવું નથી, લાવ તને ખંભે બેહાડી લઉં. રામચરિત માનસમાં ઋષિમુખ પર્વત પર ભગવાનને લઈ જવા માટે શ્રી હનુમાનજી મહારાજે ખંભે બેહાડ્યા અને આજ એ કાળિયો ઠાકર સુદામાને ખંભે બેહાડે. જે બીજાના ખંભે બેસી શકે ને એ બીજાને ખંભે ઉપાડી પણ શકે, એનું નામ ભગવાન. કોઈ આપણને એવા સમયમાં આપણને કોઈએ મદદ કરી હોય ને, આપણો કપરો સમય હોય ત્યારે આપણને કોઈ મદદ કરી હોય ને, એની મદદને ભૂલશો નહીં, એના ઉપકારને નહીં ભૂલતા, એના ગુણને નહીં ભૂલતા. અને એ હુને તમે હર હંમેશ યાદ રાખશો ને, કદાચ આપણામાં અહંકાર નહીં આવે, અહંકાર નહીં આવે, એનો ઉપકાર યાદ રાખો. કોઈએ મદદ કરી હોય ને, રામચરિત માનસ લો તમે, રામચરિત માનસમાં નથી બતાવ્યું, ગીતાવલી રામાયણ, ગીતાવલી રામાયણમાં જ્યારે ભગવાન વનવાસ પૂરો કરીને આવે પ્રભુ રામ, લખન મહારાજ, માં જાનકી અને સંત ભરતજી આ ચારે જણ
જે વલ્ક હોય એ વલ્ક ઉતારી અને રાજ્યના પોશાક પહેરે, અયોધ્યાની ગાદી ઉપરથી પાદુકાનું વિસર્જન થાય, ભગવાન અયોધ્યાની ગાદી ઉપર બેસે અને ત્યારે બધાય પગે લાગે. ભગવાન કોઈને કોઈ રૂપમાં આશીર્વાદ આપે છે. શ્રુતિ કીર્તિ જ્યારે શત્રુઘ્નના પત્ની શ્રુતિ કીર્તિ જ્યારે આવી ત્યારે પ્રભુને કહ્યું, પ્રભુ મારે તમારી પાસેથી સ્થૂળ રૂપમાં કંઈક માગવું છે. સ્થૂળ રૂપમાં. બેટા શું માગવું છે? બોલે પ્રભુ માફ કરજો મને, તમે ત્રણેય જણ વનમાં ગયા, ભરત ભૈયા નંદીગાંવમાં રહ્યા, અયોધ્યાનો ત્યાગ, અયોધ્યાનું સમર્પણ, આ અમે ભૂલી ન જઈએ ને એટલા માટે તમારા જે વલ્ક છે ને એ વલ્ક મને આપો અને એ વલ્ક હું મારા મંદિરમાં રાખીશ, હું એના રોજ દર્શન કરીશ, મારા બાળકો એના દર્શન કરશે. કારણ અયોધ્યાનું ત્યાગ અને અયોધ્યાનું સમર્પણ અમે ભૂલી ન જઈએ. આજના બાળકોને આ શિક્ષણ આપવાની જરૂર છે. પાછળના દિવસો તો મારે તમારે હર હંમેશા યાદ રાખવા પડશે. તો રામ અવતારમાં હનુમાનજી મહારાજે ભગવાનને ખંભે બેહાડ્યા. અત્યારે ભગવાન કૃષ્ણ ખંભે બેહાડે. ગંગાના કિનારે શૃંગેરપુરના પાદરમાં કેવટે ભગવાનના ગંગા જળથી શરણ ધોયા. આજ એનો એ જ કાળિયો ઠાકર પોતાના અશ્રુ વડે સુદામાના શરણ ધોઈ નાખ્યા. કોઈ દિવસ મારું ને તમારું ઋણી રહેતો જ નથી. વસ્ત્ર બદલ્યા, બંને બેઠા છે, અષ્ટપટાણીઓ ઊભા છે, પણ પેલી તાંદુલની જે પોટલી છે ને એ છુપાવી દીધી. શરમ લાગી. આ પ્રસંગ તમે જો, ઘણી વાર આપણે કોઈને ત્યાં પેલું લગ્ન હોય પછી આપણે રિસેપ્શનમાં જઈએ ને, પછી બહુ મોટા મોટા માણસોને આપણે ભાળી જઈએ અને આપણે પણ ગિફ્ટ લઈ ગયા હોય, કઈ ને કઈ દેવા માટે ગિફ્ટ આપણે લઈ ગયા હોય, પણ મોટા માણસોને આપણે ભાળી જઈએ પછી આપણને શરમ આવે કે આપણે આ ગિફ્ટ દેવી નથી, કેમ આપવી? આટલા બધા આમ બહુ મોટા માણસો હોય, જીનામ બાબા, બહુ મોટા માણસો હોય પછી આપણને શરમ આવે કે આપણે ગિફ્ટ નથી આપવી. લાગે ને, શરમ લાગે આપણને. સુદામા દેવને આવું થયું. એને શરમ આવી કે આટલી બધી એની જાહો જલાલી, આટલું બધું એનું સુખ, અને આમાં હું કેમ તાંદુલ આપું આને? બંને બેઠા બેઠા વાતો કરે કે સુદામા, તમે આવ્યા પણ મારા માટે કઈ લાવ્યા નહીં? બોલે ના. કહો છો કે ના છે કે મારી પાસે કઈ છે નહીં, તમારે શું લાવવું? બોલે તમે મને વિશ્વાસ છે તમે ખાલી હાથે ન આવો, મારા ભાભીબાઈએ કંઈક મોકલ્યું હશે. બોલે કાંઈ નથી લાવ્યો. અરે ના, પણ કંઈક લાવ્યા હશો. બોલે ના. આમ બોલતા બોલતા કનૈયાએ તાંદુલની પોટલી લઈ લીધી અને પછી કહ્યું કે સુદામા, જે આપણે ગુરુના આશ્રમમાં ભેળા ભણતા અને ત્યારે ગુરુ માતાએ આપણને લાકડી લેવા માટે મોકલ્યા, કાષ્ટ લેવા માટે, અને વરસાદ આવ્યો, બંને સામસામા વૃક્ષ ઉપર આપણે બેઠેલા ઝાડવા ઉપર, અને તું એકલો છણ્યા ખાઈ ગયો. ઈ ટેવ હજી નથી ગઈ? પણ સંતો એમ કહે છે, સુદામા
એ કોઈ સામાન્ય નથી. એ ગુરુના આશ્રમમાંથી એકલા છણ્યા ખાધા એનું કારણ એક કે એને એકલા એકલા છણ્યા નથી ખાધા, ત્યારે દરિદ્રતાનો યોગ હતો, અને જો ભાગ પડાવે તો કનૈયાને પણ દરિદ્રતા આવે, એટલે એને દરિદ્રતા ન આવે એટલે એકલો છણ્યા ખાઈને એકલાએ દરિદ્રતા લઈ લીધી. આનું નામ મિત્ર. એકલાએ દરિદ્રતા લઈ લીધી. આમાં તમે નક્કી ના કરી શકો. ભક્ત ભગવાનનું ધ્યાન રાખે છે કે ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે, નક્કી ના કહી શકો. આપણે નક્કી જ ન થઈ શકે. કોઈ કોઈ કથાઓ જોઈએ તો આપણને એવું લાગે કે ભગવાન ભક્તનું ધ્યાન રાખે. વળી આવો પ્રસંગ આપણે જોઈએ તો આપણને એવું લાગે કે ભક્ત ભગવાનનું ધ્યાન રાખે છે. સુદામાએ હાથ જોડ્યા કે હવે રહેવા દે કનૈયા, બધું આવું ખુલ્લું કરવું હવે રહેવા દે ને આ બધાની પાસે. બોલે ના કહી દે તું. અને ત્યારે સુદામા એમ કહે કે બાળપણમાં ભેળા ભણતા તેથી ઠાકર હતો તું ઠોઠ. બાળપણમાં ભેળા ભણતા તેથી ઠાકર હતો તું ઠોઠ. લખી દેતો તારી નોટ હું ઈ સુદામો શ્યામળા. મારું લેશન પડ્યું રહેતું અને તારું લેશન મેં કરી દીધું છે, હું ઈ સુદામો છું. તો આનો અર્થ એ થાય કે ભગવાનનું લેશન પણ ભક્ત જ કરતો હોય છે. ભગવાનનું લેશન ભક્ત, અને ભક્ત થકી ભગવાન ઓળખાય છે. ભક્ત ન હોત તો ભગવાનની ઓળખાણ કેમ થાત? એની ઓળખ, એની પરખ કેમ થાત? ભક્તિ શું કહેવાય, કસોટી શું કહેવાય, આ બધું મને તમને ખબર જ ના પડે. પણ જેમ જેમ ઠાકુરે તાંદુલ જમો છે એમ સુદામાની ભૂખને ભાંગી નાખી. બિન માગે આપી દીધી. માગવું નથી પડ્યું, બિન માગે આપ્યું. એને બધોય ખ્યાલ છે આને કેટલું દેવાનું છે, કેટલી આની લાયકાત છે. આપણી જેટલી લાયકાત હશે ને ભગવાન એટલું આપણને જરૂર આપશે. કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાથ મારતો જા, મદદ માટે હું ઊભો છું. કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાથ મારતો જા, મદદ માટે હું તૈયાર છું. તો કયા રૂપમાં આપણે માટે મદદ રૂપે તૈયાર છે, કયા રૂપમાં આપણી સાથે છે એ પણ આપણે જોવું પડશે. કયા રૂપમાં છે આપણી પાસે, તો એનું તમે સમજી શકો એવું તમને દ્રષ્ટાંત આપું. હવે તો આપણે ઘરે જઈશું ત્યાં વાવણી તો થઈ ગઈ ને, ત્યાં કે હજી નથી થઈ, અમારે થઈ ગઈ છે. વાવણી થઈ ગઈ હોય, વરસાદ થાય, વાવણી થઈ જાય, પછી ખેડૂ હોય એ વાવણી કરે ને, વાવણી કરવા જાય, વાવી ખેડૂ આવતો રહે ઘરે. પછી 3-4 દિવસ થાય એટલે પછી જે વાવ્યું હોય એ ઉગે. તો ભગવાન આવ્યો, એ રામપે બેહી ગયો ઉગાડવા માટે, પણ કણ કણ એ ભગવાને ઉગાડ્યું છે. તો કેમ ઉગ્યું, કઈ રીતે એ ઉગી નીકળ્યું? ખેડૂ વાવીને આવે ને પછી એને એટલો ભરોસો હોય મેં વાવ્યું છે એ ઉગશે. તો એ ભરોસાના રૂપમાં, વિશ્વાસના રૂપમાં ભગવાન આપણી સાથે છે. અને એ ભરોસો, એ વિશ્વાસ, ભજનની વ્યાખ્યા આપણા મહાપુરુષોએ બહુ કરી છે. ભજન એટલે આવી કથા કરી જેવી નહીં, ભજન એટલે માળા કરી જેવી નહીં, ભજન એટલે આરતી કરી જેવી નહીં, ભજન એટલે ગાઈ જવું નહીં. ભજન એટલે ઈશ્વરની ઉપર પૂર્ણ ભરોસો, એનું નામ ભજન. પંચમ ભજન સો વેદ પ્રકાશ, રામચરિતમાનસ. ભજનના ભરોસે રહેજો. તમે જે ભજન કરો છો એનો ભરોસો, એના ભરોસે રહો.
તો ભરોસાના રૂપમાં, વિશ્વાસના રૂપમાં ભગવાન સાથે છે. બસ તારે કેવલ પ્રયાસ કરવાનો છે. પ્રયાસ તો કરવો જોઈએ ને, કરવો જ પડે પ્રયાસ. પ્રયાસ કર્યા વિના કઈ મળતું જ નથી. પ્રયાસ કરવો પડે. થાળી પીરસાઈ ગઈ હોય પછી જમવાનો તો પ્રયાસ કરવો જ પડે. પછી એની મેળાએ કે આમાં રોટલીનું બટકું આવે ને પછી આમ શાક આવે ને દાળ ભાત આવે ને એમ એની મેળાએ નો બધું આવે. પ્રયાસ કરવો પડે. બિન માગે આપ્યું છે ભગવાન. બહુ દયાળુ છે. બિન માગે આપશે. દયાળુ પ્રભુ છે, દયા માગતે હૈ. દયા માગીએ, બીજાનું સુખ માગીએ. આપણું સુખ તો બીજાને સુખી કરશું, બીજાને રાજી કરશું ના તો ભગવાન આપણને જરૂર રાજી કરશે. સેવા સ્વીકારવી કરતા સેવા કરવું એ વધુ ઉત્તમ છે. સબતે સેવક ધર્મ કઠોર. બિન માગે આપ્યું. ઘણો સમય રોકાણા સુદામાં અને પછી વિદાય માગી અને ત્યારે કાગ કે ઘણા એ વિદા માગી વિપરે. કાગ કે અને જ્યારે વિદાય માગી, વિદાય આપી અને પછી થોડે દૂર સુદામા ગયા એટલે કનૈયાએ સાદ કર્યો. અય સુદામા, હા કે તું કંઈક ભૂલીને જાશો. સુદામા કહે કઈ લાવ્યો જ નથી તો ભૂલીને જવાની વાત ક્યાં આવી. ત્યારે ભગવાને પેલા જે એના સુદામાના કપડા હતા ને દેખાડ્યા. સુદામા આ તારા છે. ભાગવતમાં બતાવ્યું નથી પણ મને ને તમને સમજવા માટે મહાપુરુષોએ આનું અધ્યાત્મ દર્શન આપ્યું છે કે ત્યારે સુદામાએ વિચાર્યું કે હા કનૈયા, કારણ કે તારા રાજ્યમાં દ્વારકામાં રહ્યો પણ આજ તે મને યાદી અપાવી. સુખના દિવસોમાં દુઃખને ભૂલી ન જવાય. સુખના દિવસોમાં દુઃખને યાદ રાખવું જોઈએ. બાપ સુદામદેવ ચરિત્રની કથા. બિન માગે ભગવાને સુદામાની ભૂખ ભાંગી નાખી. કૃપા કરી છે ભગવાને આપણા પર, ઈશ્વરે કૃપા કરી છે તો થોડું કંઈક વાપરવું. સુકાણા બાળ પાડોશીના બાળના મુખે કંઈક મુઠ્ઠી ક્ષણ નાખતો જાજે. મારા વાલાએ આપ્યું હોય તો આપતો જાજે. સારી વાણી બોલો, સારા વિચારો કરો. સંપત્તિ આપી હોય તો એનું કોઈને ભૂખ્યાને દાન આપો. શરીરનો ભરોસો નથી
મારે હિંમતરામ બાપુ છે એટલે એના સન્માનમાં એક કડી દાદા મેકરણની. એ કાયાના કુડા રે ભરોહા દેહુના જૂટા રે દિલાશાયા જ મારી મેના રે બોલે રે ભરોસો નથી આને ખબર નહીં પડે મને ને તમને. હિરલા સેને ધરતી માં હિરલા સેને ધરતી માં હિરલા સેને ધરતી એને તમે જુદા રે જાણો એને તમે જુદા રે જાણો એને તમે જુદા રે જાણો રે જાણો આજ મારી મેના રે બોલે રે ગાડને શરીરનો ભરોસો નથી. સુખદેવજી ભગવાન રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. હવે જે કથામાં પ્રવેશ કરીએ એ કથા આપણને ગાવી ગમે નહીં.
કેવું ગમે નહીં આપણને. કારણ કે જે આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યો છે અને એની અંતિમ તમે ક્ષણ તો જુઓ. બ્રાહ્મણો શ્રાપિત થાય, બ્રાહ્મણોથી શ્રાપિત થાય અને એ શ્રાપના લીધે એનું તમે અંતિમ દર્શન જુઓ. આનો અર્થ એ થાય કે મારી ને તમારી જાગૃતિ, ભગવાન એ તો એક એની લીલા છે, એને એની લીલા કરી છે. તો આપણે પણ એની લીલા વડે આપણને ઘણું બતાવ્યું છે, ઘણું બતાવ્યું છે. જીવન આમ જીવાય, મૃત્યુ સફળ આમ થાય. દરેક વસ્તુનો એને સ્વીકાર કર્યો. કારણ કે જ્યારે દેવતાઓએ સ્તુતિ કરી, દેવતાઓએ કહ્યું પ્રભુ હવે તમારી લીલા સમેટી લો, ત્યારે પ્રભુએ વિચાર્યું કે ના, હજી તો કોઈનો ઋણ આપવાનું બાકી છે. ભાગવતમાં એ બતાવ્યું નથી, પણ આપણા સંતો એમ કહે છે કે જ્યારે વાલીને ભગવાને બાણ માર્યું ને, ત્યારે ભગવાનને પ્રશ્ન કર્યો વાલીએ કે એક પારધી સુપાઈને બાણ મારે આમ તમે મને માર્યું. અને ત્યારે પ્રભુએ કહ્યું વાલી, આ તને હું વ્યાજ સહિત પાછું આપીશ. બ્રાહ્મણોના શ્રાપને સિદ્ધ કરવા માટે, માં ગાંધારીના શ્રાપને સિદ્ધ કરવા માટે, કોઈનો ઋણી એનું ઋણી ચૂકવવા માટે પ્રભુએ આ લીલા કરી છે. બ્રાહ્મણોથી શ્રાપિત થયા, અનિષ્ટ. આપણે કોઈનો અપરાધ કરશું ને, આનું એક સીધો ને સાદો અર્થ થાય કે આપણે કોઈનો અપરાધ કરીએ, આપણે કોઈની ભૂલ કરીએ, ત્યારે આપણામાં અનિષ્ટ યાને એવું ભયંકર વાતાવરણ ઊભું થશે કે આપણને કોઈ જગ્યાએ ગમશે નહીં. દ્વારકાપુરીમાં કોઈને ગમતું નથી, અનિષ્ટ થવા લાગ્યું. ભગવાન લઈને આવ્યા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. તો આનો અર્થ એક એ પણ થાય કે જ્યારે મન અશાંત થાય ને, ત્યારે પ્રભુના શરણે જતું રહેવું. આનો એક અર્થ એ પણ થાય. ભગવાન દ્વારકાથી યાદવોને લઈ અને આવ્યા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. અંતે તો માટીમાંથી એનું સર્જન થયું છે અને માટીમાં મળી જવાનું છે. જેમ ગણિતનો આરંભ શૂન્યથી થાય. ભણેલા હશો, આપને ખ્યાલ હશે, ગણિતની શરૂઆત એ તો હવે ઇંગ્લિશના લીટા થાય, બાકી એકડો તો મીંડું કરો તો જ એકડો ઘૂંટી શકાય. એકડા વિના તો, મીંડા વિના તો એકડો થાય જ નહીં, બને જ નહીં. એટલે શૂન્યથી ગણિતની શરૂઆત થાય અને શૂન્યમાં એનો વિરામ થાય. તો જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. શ્રી સુખદેવજી ભગવાન રાજા પરીક્ષિતને ભગવાનનું અંતિમ દર્શન, ત્યારે અંતિમ કથાનું ગાન કર્યું છે. આપણને કેવું ગમે નહીં, જેનું આપણે ભજન કરતા હોઈએ અને એ આપણાથી વિખૂટો પડે તો આપણને કેમ ગમે? જે મારું તમારું ધ્યાન રાખે છે એ આપણાથી જુદો થાય તો કેમ ગમે? જ્યારે કેવટ ભગવાનને સામે પાર ઉતારે અને સામે પાર ઉતારીને પછી કેવટને એમ કહે કે કેવટ હવે તું જા, આમ જ્યારે જાકારો કેવટને આપ્યો ત્યારે કેવટને ના ગમ્યું. અને ત્યારે વિનય પત્રિકાના પદમાં કેવટ એટલું કહે છે, જાવું કહા તજી શરણ તુમારી. હે નાથ, તારું શરણ છોડીને હું જાઉં તો ક્યાં જાઉં? हम तुम्हारे हे प्रभु जी तुम हमारे हो.
હું તારો છું, તું મારો છે. મુસળને હસવામાં આવ્યું એવી કથા છે. એમાંથી એરક નામનું ઘાસ ઉગી નીકળ્યું અને કંઈક માં ગાંધારીના શ્રાપને સિદ્ધ કરવા માટે જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થાય અને પછી પ્રભુ જ્યારે વિદાય લે ત્યારે માં ગાંધારી પાસે જ્યારે દેવકીનો દીકરો જાય અને ત્યારે ગાંધારી હાથ જોડીને એમ કહે, કનૈયા, તું મારી નજદીકમાં નહીં આવતો. શું કામ? કનૈયા, આખીર હું એક માં છું, મને બધી વાતનો ખ્યાલ છે, પણ કનૈયા, તું જો ધારે તને તો કુરુક્ષેત્રનું યુદ્ધ તું રોકી શકે. અરે માં, તું જાણે છો મેં બધાય પ્રયાસો કરી જોયા. કનૈયા, તારી વાત બરાબર છે, પણ તું રોકી શકે. ઠીક છે, તું ત્યાંથી મને પગે લાગીને જતો રહે, મારી નજીકમાં નહીં આવતો. માં, શું કામ? માધવ, તું મારી નજદીકમાં આવીશ ને, મને શરણ સ્પર્શ કરીશ ને, તો હે માધવ, મારામાં ક્રોધ આવશે અને મારા ક્રોધમાંથી મને આશીર્વાદ નહીં તને આપી શકું, હું તને શ્રાપ આપી દઈશ. જ્યારે માણસનામાં ક્રોધ આવે ને ત્યારે એને સારું બોલવું હોય ને તો પણ એ ન બોલી શકે. કનૈયા, મારામાં ક્રોધ આવશે અને ક્રોધ આવશે એટલે કનૈયા મારા મુખમાંથી આશીર્વાદ નહીં નીકળે, શ્રાપ નીકળે છે. અને ત્યારે દેવકીનો દીકરો કહે, માં, તારા આશીર્વાદ લેવા નથી આવ્યો, તારા ઋણમાંથી મુક્ત થવા માટે તારો શ્રાપ લેવા આવ્યો છું. મારે તારો શ્રાપ જોઈએ, તારો શ્રાપ લેવા આવ્યો છું. તારા આશીર્વાદ તો માં મારી ઉપર છે જ, તારી કૃપા દ્રષ્ટિ તો છે જ મારા ઉપર, પણ માં, તારો શ્રાપ મને મળી જાય ને એટલે માં ગાંધારી તારા ઋણમાંથી હું મુક્ત થઈ જાઉં, કારણ કે હું પણ એમાં ભાગીદાર હતો. અને ત્યારે માં ગાંધારી શ્રાપ આપે કે માધવ, તું આશીર્વાદ માન કે શ્રાપ માન, પણ હે માધવ, જેમ મારા 100 પુત્ર યાને ભાઈ ભાઈ સામ સામા કપાયા છે, અને હદ તો ત્યારે થઈ માધવ જ્યારે મારો કર્ણ મૃત્યુ પામ્યો. ભાઈએ ભાઈની હત્યા કરી. એ કુંતાનો દીકરો. એટલે માધવ, તું મારો આશીર્વાદ માન, મારો શ્રાપ માન, જે માનતે, પણ માધવ, તારું યાદવ કુળ સામ સામી કપાઈને મરશે. એ શ્રાપ સિદ્ધ કરવા માટે અથવા તો મહાત્માનો શ્રાપ સિદ્ધ કરવા માટે સામ સામી હથિયાર તો હતા નહીં, અને એરક નામનું જે ઘાસ હતું એ ઘાસ વડે સામ સામી કપાયા. દાઉજી મહારાજે સમુદ્રમાં જળ સમાધિ લઈ ધ્યાનસ્થ થયા. ઉદ્ધવજી ભગવાનના શરણે આવ્યા, ભગવાનની પાસે પ્રાર્થના કરી કે માધવ, કોના આધારે જીવશું? અને ત્યારે ભગવાને કહ્યું, ઉદ્ધવ, મારું તેજ હું ભાગવતમાં પધરાવું છું, અને ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. અને ત્યારે આપણે આજ હું ને તમે ભાગવતને ભગવાન કહીએ છીએ. વાંગમય સ્વરૂપ છે ભગવાનનું. અને પ્રભુ ધ્યાનસ્થ થયો, પાર્થીએ બાણ માર્યું. આવી કથા આપણને કેવી ગમે પણ નહીં, પણ કરવી પડે. અને દેવતાઓએ સ્તુતિ કરી. ભગવાને આ ધરતીને છોડી અને સ્વધામ ગમન કર્યું છે. જય જયકાર થઈ. બોલીએ દ્વારિકાધીશ કી જય.
સુખદેવજી ભગવાને કલીના દોષોનું વર્ણન કર્યું છે કે રાજન કલિયુગમાં આ દોષ છે. પહેલા દિવસે મેં કહ્યું કે આપણે સતયુગમાં પણ જીવીએ છીએ, આપણે દ્વાપરંતમાં પણ જીવીએ છીએ, આપણે ત્રેતા યુગમાં પણ જીવીએ અને આપણે કલિયુગમાં પણ જીવીએ છીએ. ચારે યુગનો આપણે અનુભવ કરીએ છીએ. ક્યાંય ઝઘડો થતો હોય કે કઈ પેલું કોઈની નિંદા થતી હોય, કોઈની વાતો થતી હોય તો સમજવાનું આપણામાં કળિયુગ આવ્યું. સાસુ બહુની નિંદા કરતી હોય તો સમજવાનું કળિયુગ. બહુ સાસુની નિંદા કરતી હોય તો સમજવાનું કળિયુગ. જ્યાં એકતા છે, જ્યાં પવિત્રતા છે, ત્યાં કળિયુગ નથી. પણ આવા જ્યાં માણસો છે, આવા કળિયુગના જે વિચારો જે ઘરે ભર્યા છે, ત્યાં આપણા મહાપુરુષો જવાની મનાઈ કરે છે. એ કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે, એ માન મોટા ને એ મેલ મોટા ને માનજના સાંકળા, એ મેલ મોટા ને મન જેના સાંકળા રે, મેલ મોટા ને માનજના સાંકળા, એ જેના મુખમાં નય રામનું નામ છે રે, એના મુખમાં હે રામનું નામ છે રે. તમે ભગવાન કરે તમે ગાયું જ હશે, પણ જો ન ગાયું હોય ને તો આ કીર્તન તમને લાગુ પડે. હવે સાંભળજો તમે આની કડીઓ બધી, આ તમારા માટે છે. જેના મુખમાં નય રામનું નામ છે રે, એના મુખમાં હે રામનું નામ છે એ કોઈ જાશો ના એવાને આંગણે રે. રે. કોઈ રાજો ના એવાને આંગણે રે. એક કડી યાદ રાખજો. કદી સારા ન કામ થાય હાથથી રે, કદી સારાના કામ થાય હાથથી રે. એ કદી સારા ન કામ થાય હાથથી રે, કદી સારાના કામ થાય હાથથી રે. એ જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. કોઈ જાશો ના એવાને આંગણે, હે કોઈ રાજો ના એવાને આંગણે, કોઈ જાશો ના એવાને આંગણે રે. કોઈ જાજો ના એવાને આંગણે. અમારે હિંમતરામ બાપાના સાનિધ્યમાં જ્યારે કથા હતી, રામકથા, 9 દિવસ આ એક જ કીર્તન અને એક માં હિંગળાજનું આ 9 દિવસ અમે ગાયા. આના શબ્દો તમે જુઓ, આ ઉતારવા જેવું છે. અને કાલે અમને ભાઈએ આમ વિડીયો દેખાડ્યો એટલે યાદ આવી ગઈ કે લાવો હરિદ્વારમાં પણ ગાઈ લઈએ. અંદર મેલા ને બાર દીઠે ઉજળા રે, અંદર મેલા ને બાર નીકળે ઉજળા રે. એ અંદર મેલા ને બાર દીઠે ઉજળા રે, અંદર મેલા ને બાર નીકળે ઉજળા રે. એ નામ મોટા ને કામ જેના કાળા રે, નામ મોટા ને કામ એના કાળા રે. નામ મોટા
કોઈ દાસો ના એવાને આંગણે એ જેના મુખમાં નહીં રામનું નામ સેવે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે. કોઈ દાસો ના એવાને આંગણે, કોઈ દાસો ના એવાને આંગણે જમ જેવા મહેમાન જેને લાગતા રે, જમ જેવા મહેમાન જેને લાગતા રે. જમ જેવા મહેમાન જેને લાગતા રે, જમ જેવા મહેમાન જેને લાગતા રે. જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે. જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે, જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે. એ કોઈ દાસો ના એવાને આંગણે રે, એ કોઈ દાસો ના એવાને આંગણે રે. કોઈ દાસો ના એવાને આંગણે, કોઈ દાસો ના એવાને આંગણે રે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. જેના અંતરમાં હોય આદર, જેના અંતરમાં હોય અભિમાન છે રે, અંતરમાં હોય અભિમાન છે રે. જેના અંતરમાં હોય અભિમાન છે રે, એના અંતરમાં હોય અભિમાન છે રે. કોઈ દાસો ના એવાને આંગણે રે, કોઈ દાસો ના એવાને આંગણે રે. કોઈ દાસો ને મન જેના સાંકડા રે, એ મેલ મોટા ને મન જના સાંકડા રે. મેલ મોટા ને મન જેના સાંકડા રે, મેલ મોટા ને મન જના સાંકડા રે. કોઈ દાસો ના એવાને આંગણે રે, એ કોઈ દાસો ના એવાને આંગણે રે. કોઈ દાસો ના એવાને આંગણે રે, કોઈ દાસો ના એવાને આંગણે રે. આવી જ્યાં ઘટનાઓ જેના મુખમાં નહીં રામનું કોઈ જાશો ના એવાને, આપણા કવિ મનાઈ કરે છે કે જેના મુખમાં રામનું નામ નથી ને એના ઘરે નહીં જતા. તો કલિયુગના દોષનું વર્ણન કર્યું છે. હે રાજન, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. હે રાજન, આ કલિયુગના એવા દોષો પણ છે અને એવા સારા ગુણો પણ છે. કલિયુગ ખરાબ નથી. હા, જે દોષ બતાવ્યા છે આગળ આપણે વર્ણન કર્યું. 7 દિવસમાં ઘણી વાર આપણે આ વર્ણન કર્યું છે. થોડો પ્રભાવ તો કળિયુગ એનો બતાવે જ, પણ જો ભજન હશે, કલો કેશવ કીર્તન, બને એટલું કીર્તન, બને એટલું ભજન, બને એટલું નામ સુમિરન. નામ લો, નામ આપણો આધાર છે. સુખદેવજી ભગવાન રાજા પરીક્ષિતને કહે છે, રાજન, ભગવાનનું સંકીર્તન એ પાપને નાશ કરનાર છે. ભગવાનનું સંકીર્તન એ પાપનો નાશ કરે છે. પણ ફરીવાર એ ભૂલ ન થવી જોઈએ. હે રાજન, હજી જો તમારી કઈ ઈચ્છા હોય તો કહો. તક્ષકની તાકાત નથી કે આવીને તમને દંશ દઈ શકે.
આનો અર્થ એ થાય કે સત્સંગના કિનારે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી કાળની તાકાત નથી કે આવી અને એને દંશ દઈ શકે. જેના કંઠમાં હરિની સે માળા એને શું કરશે? જમડા કાળા. સીતારામ કહો, રાધે શ્યામ કહો, સીતારામ ભજીને બેડો પાર કરો. જેના મુખમાં રામનું નામ નથી એનો વૈકુંઠમાં વિશ્રામ નથી. સીતારામ કહો, રાધે શ્યામ કહો, રાધે શ્યામ ભજી બેડો પાર. તો બાપ સુખદેવજી ભગવાન રાજા પરીક્ષિતને એમ કહે કે હે રાજન, હજી કઈ તમારી ઈચ્છા હોય તો કહો. સુખદેવજી ની પાછે રાજા પરીક્ષિતે હાથ જોડ્યા, પ્રભુ હવે મને મૃત્યુનો ભય નથી, હવે મને મૃત્યુનો ભય સતાવતો નથી, મને ડર પણ નથી. ભલે તક્ષક આવે મને દંશ દઈ દે, બસ. પ્રભુ મૃત્યુના ભયથી મુક્ત કરે છે ભાગવત કથા. સુખદેવજી ભગવાન ઉભા થયા, વિદાય લેવાની તૈયારી. અને સુખદેવજી ભગવાનની હાજરીમાં રાજા પરીક્ષિતે આંખોને બંધ કરી પ્રભુનું સ્વરૂપનું ધ્યાન ધર્યું. મહાત્માઓએ સુખદેવજી ભગવાનની વિદાય આપી, જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી સુખદેવજી ભગવાન સુખદેવજી ભગવાનની વિદાય બાદ સંતો, આપણા મહાપુરુષો, ભાગવતકાર એમ કહે છે, તક્ષક આવે છે. માર્ગમાં એને બ્રાહ્મણ મળે અને સારી એવી દક્ષિણા આપી અને ત્યાંથી એને વિદાય કર્યો. અને તક્ષક આવ્યો છે, રાજા પરીક્ષિતના શરીરને બાળ્યું છે, રાજા પરીક્ષિતને નહીં. ધ્યાન દેજો તમે. કોઈ કહે ફૂલની આમ પેલી ઓલામાં આવ્યું છે, પેલા કહે આમ જન્મે જઈએ ફરતે ચોકી પહેરો ગોઠવો છે. આવી તો અનેક આપણી અલગ અલગ કથાઓ. પણ તક્ષક આવ્યો છે, દંશ દીધો છે, શરીરને બાળ્યું છે, રાજા પરીક્ષિતના આત્મને નહીં. જેવા સુખદેવજી ભગવાને વિદાય લીધી એટલે તુરત જ રાજા પરીક્ષિતે આંખો બંધ કરી અને પોતાના આત્માને પ્રભુના શરણમાં સમર્પિત કર્યો. આકાશમાં દુદંભી નગારા વાગ્યા અને જય જયકાર થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી, ભાગવત ભગવાન અને છેલ્લે હવે તમારા બધાની એક ઈચ્છા પૂરી કરી દઉં. 5 મિનિટનો રાસ લઈ અને પછી આપણે પૂર્ણ કથાને વિરામ. રસિયો રૂપાળો રંગ રેલિયો, હેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, હેરે જાવું ગમતું નથી. હે આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, હેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો
બાના ખેલ રે ઘેરે જામ ગમતું નથી. પછી જોજો મારા સાસુ મારા ઘેર રે ઘેર જાઉં ગમતું નથી. એ પછી જોજો મારી સાસુ બાના ખેલ રે ઘેરે જામ ગમતું નથી. પછી જોજો મારા સાસુ મારા ઘેર રે ઘેર જાઉં ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જામ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જામ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. હે રંગલો કાયમો કાળો ધરીને કાંઠો કાળા તારા ઓરે રંગીલા તારા તે કબીલા તારા રંગ બેરું જુએ વાટ રંગલો આયુષોના ને કાંઠો કાળા તારા ઓરે કબીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો ચંચલ નારી જન સુખે નહીં સુખે નહીં બબુર લગાયો કહી ગંગ કહે પર સુને નહીં જય સુખે નહીં બબુર લગાયો સુખે નહીં બબુર લગાયો ભાગવત ભગવાન બધાય શાંતિથી નીચે બેઠી જાઓ. અવાજ નહીં કરો કોઈ. તો બાપ શ્રીમદ ભાગવત મહાપુરાણનું ગાન આપણે યજમાન પરિવાર એ તો કેવલ નિમિત્ત માત્ર છે. પણ આપણા બધાયના એક પુણ્યનો પ્રતાપ
કંઈક આપણા પૂર્વજોના આશીર્વાદ કે આપણે 7 દિવસથી આ કથાનું ગાન આપણે અહીંયા કરી રહ્યા છીએ. પિતૃઓના આત્મકલ્યાણ અર્થે થોડી વાર માટે શાંતિ રાખો, એટલે હમણાં પછી એ બોલજો. 4 વાગ્યાથી ટ્રેન છે અમદાવાદ સુધી, આનંદ કરતા કરતા જાજો. ભગવાનની કંઈક પ્રેરણા ખંભાત મારી કથા અને એ કથાને લઈ આપણે બધા અહીંયા ભેગા થયા. અત્યાર સુધીની જેટલી મેં કથાઓ કરી એમાંની પહેલી આ કથા છે કે યજમાન અને વક્તા રેલવે સ્ટેશને સીધા જ મળ્યા. ના તો એને મને જોયો હતો, ના તો મેં એમને જોયા હતા. કેવલ ફોન ઉપર બસ એમ જ કથા આપી. ખૂબ તમારા બધાનો સહયોગ, તમારા બધા